ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, હું કરિશ્મા ખોજા માસાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના સ્થાનિક સમાચાર। વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દરેક પક્ષ અલગ અલગ રીતે પ્રચારો શરૂ કરી દેવાયા છે। ત્યારે પરિવર્તન પાર્ટીના અરુણભાઈ વછરાજાએ ભુજની જથ્થાબંધ બજાર ઢોલ નગારા સાથે ગજવી હતી અને ચૂંટણીમાં તેમનો વિજય થશે તો વેપારીઓ ઉપર થયેલા અન્યાયને ન્યાય આપશે। ગુજરાત પરિવર્તન પાર્ટીના ભુજ વિધાનસભા બેઠકના ઉમેદવાર અરુણભાઈ વછરાજાની કાર્યકરો સાથે ભુજ જથ્થાબંધ બજારની મુલાકાત લીધી અને જથ્થાબંધ બજારના પાયાના પ્રશ્નો અંગે ચર્ચા કરી અને જો તેઓ સત્તા પર આવશે તો બજારના જે પાયા પ્રશ્નો માટે વેપારીઓ ઝઝૂમી રહ્યા છે તે પ્રશ્નોને લઈને હંમેશા સાથે રહેશે તેવું વચન આપતા જણાવ્યું હતું કે આ જથ્થાબંધ બજાર એ ભૂકંપ પછી પુનર્વસનના પ્રક્રિયાના ભાગરૂપે જૂની ભીડ બજારનું સ્થાન અહીંયા છે। કાયમ માટે જથ્થાબંધ બજાર એ કચ્છના રાજકારણનો એક ધબકાર રહ્યો છે। ભૂકંપ પછી જ્યારે એક જથ્થાબંધ બજાર બનાવવાનું સપનું જ્યારે કોઈને આપવામાં આવ્યું ત્યારે એ સમયના ક્ષણનો હું સાથીદાર હતો। જથ્થાબંધ બજારનું બીજ રોપાણનું આજે વટવૃક્ષ થયું એમાં મારું પણ યોગદાન ક્યારેક એક કળશીઓ પાણી પાવાનું પણ રહ્યું છે। આ બજાર સાથે પહેલેથી હું સંકળાયેલો છું। છેલ્લા થોડા સમય પહેલા બજારના સંદર્ભમાં જે વાતાવરણ ઊભું થયું, વેપારીઓ પ્રત્યે જે કિન્નાખોરીનું વલણ દાખવવામાં આવ્યું, એ પ્રકરણ સંદર્ભમાં પણ મારે એટલું કહેવું છે કે સરકારનો અભિગમ એક પ્રજા પ્રત્યે, એક મહાજન પ્રત્યે હોવો જોઈએ એવો નહોતો। હું આ બજારના તમામ વેપારીઓને ખાતરી આપવા માંગુ છું કે જો પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે, હું ધારાસભ્ય થઈશ તો તમારા ઉપર કરવામાં આવેલા તમામ કેસો સંદર્ભમાં યોગ્ય નિર્ણય લઈશું અમે। અને એક ધારાસભ્ય તરીકે હું પક્ષકાર તરીકે જોડાઈ અને સરકારની સામે જે મારે અવાજ રજૂ કરવાનો હોય એમાં હું તમારા પ્રતિનિધિ તરીકે તમારો અવાજ રજૂ કરીશ એટલી ખાતરી આપું છું। મને ભુજના વેપારીઓએ હંમેશા સમર્થન આપ્યું છે, આ સમયે પણ તેઓનું સમર્થન મારી સાથે રહેશે અને મને વિશ્વાસ અને ભરોસો છે। એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા। હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ, દરેક રેન્જ હાજર સ્ટોકમાં। કચ્છમાં સૌથી ઓછા ભાવે મોબાઈલ ફોન ખરીદવાનું સ્થાન એટલે એસકે કન્ઝ્યુમર। ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, ડીવીડી પ્લેયર, બાયનોકુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, કોર્ડલેસ ફોન, કોલર આઈડી ફોન, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક જ સ્થળે। એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો, ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોગ, ઇમ્પોર્ટેડ શૂઝ, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ। કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ। સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ। સંપર્ક 02832 223943।
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષે એડી ચોટીનું જોર લગાવી દીધો છે ત્યારે ભુજના વોર્ડ નંબર 11 માં ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ વિકાસ શબ્દનો પર્યાય એટલે ભાજપ સરકાર. ભૂકંપ બાદ ભુજનો ભાજપ સરકારે વિકાસ કર્યો છે ત્યારે આ વખતે પણ ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલાવજો તેવી અપીલ ભુજના વોર્ડ નંબર 11 માં હોસ્પિટલ રોડ કાર્યાલયને ખુલ્લું મૂકતા તેમજ લોકસંપર્ક દરમિયાન ભુજ ભાજપના ઉમેદવાર ડોક્ટર નીમાબેન આચાર્યએ પ્રવચન આપ્યું હતું. વોર્ડ નંબર 11 નું ઉદ્ઘાટન ડોક્ટર નીમાબેન આચાર્યએ કર્યા બાદ હોસ્પિટલ રોડના લોકોનો સંપર્ક કર્યો હતો. ડોક્ટર નીમાબેન આચાર્યએ કોંગ્રેસ પર પ્રહારો કરી આ વખતે ચૂંટણીમાં ભાજપનો જ વિજય થશે તેવું જણાવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કમ્પ્યુટર તેમજ લેપટોપ ખરીદવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ એટલે કે ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, કચ્છનું એકમાત્ર મલ્ટી બ્રાન્ડ શોરૂમ. કમ્પ્યુટર, ડેસ્કટોપ, પ્રિન્ટર્સ, લેપટોપ, બ્રાન્ડેડ હોમ થિયેટર્સ, સીસીટીવી કેમેરાની વિશાળ રેન્જ હવે એક જ શોરૂમમાં હોલસેલ ભાવે ઉપલબ્ધ. અમારે ત્યાંથી લેનોવો, ડેલ, એચપી, એસર, એપલ, સોની વાયુ જેવી અનેક સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ એક જ છત નીચે હોલસેલ ભાવે મેળવવા આજે જ મુલાકાત લ્યો. અમારું સરનામું નોંધી લેજો. ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, ઉપલીપાડ રોડ, હાટકેશ્વર મંદિર પાસે, આસ્થા સ્ટડી સેન્ટરની બાજુમાં, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર કૌશિકભાઈ ગોસ્વામી 9426494748 and 9426142824. ઈમેલ એડ્રેસ clickcomputers@ymail.com. ભુજ બાદ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુન્દ્રામાં સભા ગજવી હતી. સભામાં કોંગ્રેસ ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતા. બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ તબક્કાની ચૂંટણી આજે એટલે કે 13/12/2012 ના રોજ યોજાઈ. બીજા તબક્કાની ચૂંટણી કચ્છમાં યોજાવાની છે ત્યારે મુન્દ્રા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી જાહેર સભા યોજવા આવ્યા. ચૂંટણી અંગેની જાહેર સભાઓ યોજી અને મુખ્યમંત્રીનો અવાજ બેસી ગયો હતો છતાં પણ તેમણે તેમની આગવી શૈલીમાં સભાને ગજવી હતી અને કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને સરહદી એવા સંવેદનશીલ વિસ્તાર અંગેની કેન્દ્ર સરકારના ઢીલા વલણને કારણે ગુજરાત અસુરક્ષિત બન્યું છે એવા આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં સ્પષ્ટ અને બહુમતીથી ભાજપ સરકાર આવશે તેવો વિશ્વાસ નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો હતો. જનતા જનાર્દન બહુ જાણે છે તેવી કોઈ પણ ખોટા પ્રચારમાં નહીં આવે તેવું જણાવ્યું હતું. ભારત માતા કી રાજમાન ભારતીય જનતા પાર્ટીના સર્વે આગેવાનો અને મુન્દ્રાની ધરતી પર એકત્ર આવેલા વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, આજે 13મી તારીખ છે. ગુજરાતના અડધા ભાગમાં અત્યારે મતદાન ચાલુ છે અને મારો પૂરો વિશ્વાસ છે કે આજના મતદાનમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જનતા, માછીમારો અને આદિવાસીઓ, શહેરી કે ગ્રામીણ, ભાઈઓ કે બહેનો, યુવાનો કે વડીલો, કોંગ્રેસને જળ મૂળથી ઉખાડી નાખશે એવો મારો પૂરો વિશ્વાસ અને મારી પૂરી શ્રદ્ધા છે કે આ વખતે જે જનજુવાળ છે એ જોતા મતદાનમાં પણ ભૂતકાળના બધા જ રેકોર્ડ બ્રેક થશે. ભાઈઓ બહેનો, 17 તારીખે આ મતદાન કરવાના છે.
ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો કોઈ ગામમાં હેન્ડપંપ લગાવી ગયા હોય તો બે ચૂંટણીમાં હેન્ડપંપના નામે વોટ માંગતા હતા અને જનતા પણ ભલી ભોળી હતી કે એક વાર કોંગ્રેસે હેન્ડપંપ નાખ્યો હોય તો બે ચૂંટણી એને જીતાડી દેતી હતી. આવું ભૂતકાળમાં હતું. અરે ભૂતકાળમાં કોંગ્રેસની તો કમાલ એવી હતી કે એક ચૂંટણી આવે તો અમે અહીંયા રોડ બનાવીશું એની જાહેરાત કરે અને બીજી ચૂંટણી આવે ત્યાં સુધી રોડનું નામો નિશાન ના હોય. પછી બીજી ચૂંટણી આવે એટલે માણસો મોકલી ચૂનાના પટ્ટા દોરાવે કે અહીંયા રોડ બનવાનો છે. પહેલી ચૂંટણીમાં કાગળ પર લખ્યું હોય કે રોડ બનશે અને લોકોને આંખમાં ધૂળ નાખીને વોટ લઈ જાય. બીજી ચૂંટણીમાં એ રોડ બનાવવાને બદલે બે બાજુ ચૂનાના પાટા દોરી જાય અને વોટ પડાવી જાય. અને ત્રીજી ચૂંટણી આવે તો ત્યાં કપચી ડામર જરા ઠાલવી જાય અને લોકોને ભ્રમમાં નાખે કે અહીંયા રોડ બનવાનો છે. સાહેબ, એક રોડના નામે ત્રણ ચૂંટણીઓ જીતી જવી, વિકાસના નામે મીંડું અને જનતા જનાર્દનને મૂર્ખ બનાવવી, આ જ કોંગ્રેસનો કારસો રહ્યો હતો. અને ભાઈઓ બહેનો, આ ગુજરાતમાં જે વિકાસના કામો થયા છે, આખા કચ્છનો પુનર્જન્મ થયો છે. પુનર્જન્મ ભાઈ. પહેલી ચૂંટણીમાં કાગળ પર લખ્યું હોય કે રોડ બનશે અને લોકોને આંખમાં ધૂળ નાખીને વોટ લઈ જાય. બીજી ચૂંટણીમાં એ રોડ બનાવવાને બદલે બે બાજુ ચૂનાના પાટા દોરી જાય અને વોટ પડાવી જાય. અને ત્રીજી ચૂંટણી આવે તો ત્યાં કપચી ડામર જરા ઠાલવી જાય અને લોકોને ભ્રમમાં નાખે કે અહીંયા રોડ બનવાનો છે. સાહેબ, એક રોડના નામે ત્રણ ચૂંટણીઓ જીતી જવી, વિકાસના નામે મીંડું અને જનતા જનાર્દનને મૂર્ખ બનાવવી, આ જ કોંગ્રેસનો કારસો રહ્યો હતો. આપે મોદી સાહેબને પણ સાંભળ્યા. મોદી સાહેબની સભાની અંદરમાં મુંદ્રા અને માંડવીના લોકો જે રીતે સર્વે ઉમટ્યા એ પણ આપણે જોયા. અને મોદી સાહેબે જે ચૂંટણીને બાજુમાં રાખી અને મત આપવાની વાત સિવાય જે કચ્છને બચાવવાની એમણે વાત કરી, જે દેશને બચાવવાની વાત કરી અને જમીનનો એક કણ પણ પાકિસ્તાનને નહીં દેવાની વાત કરી, મને લાગે છે કે એ ચૂંટણીથી ઉપર છે. માત્ર રાજકારણ એ ચૂંટણી પૂરતું મર્યાદિત નથી, પણ ચૂંટણીથી પણ કોઈ ઉપર વસ્તુ છે, માતૃભૂમિ જેવી કોઈ વસ્તુ છે, એ આજના એમના પ્રવચનમાં એમણે સિદ્ધ કરી બતાવ્યું છે. બાકી ચૂંટણીમાં તો હું 101% જીતેલો છું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગમે એટલા પથ્થરમારા કરે, ગમે એટલી લાઇટો બંધ કરે, ગમે તેવી ચૂંટણી સભાઓ તોડવાના પ્રયત્નો કરે, એ એમના હવે હવત્યા છે. માણસ જ્યારે મળતો હોય ત્યારે તરખલાને પકડવાનો પ્રયાસ કરતો હોય છે, પણ એ ક્યારે માણસ બચતો નથી. એમને જે ન કરેલા કાર્યો કર્યા છે એના કારણે લોકો એમને જાકારો આપવાના છે. અને મુંદ્રાનો વિકાસ, માંડવીનો વિકાસ અને મેં જે વિચારો રજૂ કર્યા છે મુંદ્રાના લોકો પાસે, મુંદ્રા નગરપાલિકાનો વિચાર વ્યક્ત કર્યો છે, માંડવી માટે જહાજવાળાને ઉદ્યોગનો દરજ્જો આપવાની વાત કરી છે, મોઢવા બંદરના ડેવલપમેન્ટની વાત કરી છે. એ બધી વાતો લોકો સ્વીકારશે. અને છેલ્લા 40 વર્ષથી લોકોએ મને દરેક ક્ષેત્રમાં સ્વીકાર્યો છે. લોકો મને ઓળખે છે. લોકો સાથેનો સતત મારો સંપર્ક અને લોકો સાથેનો સતત મારો પ્રેમ મને જીતાડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સાહેબે હમણાં જ કીધું કે આ દાયકાનો વિકાસ તો આપણે જોયો, પણ હવે જે સુવર્ણકાળ આપવાનો છે માંડવી અને મુંદ્રા માટે અને સમગ્ર કચ્છ માટે, એ લોકો પોતે જોઈ રહ્યા છે. અને લોકો તો આજે કહી રહ્યા છે, જો આ મંદિરને હટાવી હોય તો મોદીને લાવો.
પછી પ્રમુખ લખપત ભાજપ માનनीय મુખ્યમંત્રી શ્રીનું સન્માન કરે. મંચ પર વિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સર્વે નેતાગણ અને વિશાળ સંખ્યામાં પધારેલા વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, ભાઈઓ બહેનો, હું લગાતાર ગુજરાતને ખૂણે ખૂણે ચૂંટણી સભાઓને સંબોધી રહ્યો છું. દરિયા કિનારો હોય, ચૂંટણીમાં તો ભાજપની આંધી છે, આંધી. અને આ ભાજપની આંધીમાં કોંગ્રેસ જળ મૂળથી ઉખડી જવાની છે. ભાઈઓ બહેનો, 17 તારીખે આપ મતદાન કરવાના છે અને 17 તારીખે મતદાન કરીને આપ નખત્રાણા, નલિયા કે અબડાસાનું ભવિષ્ય નક્કી નથી કરવાના. આપ 17 તારીખે મતદાન કરીને આખે આખા ગુજરાતનું ભાગ્ય નક્કી કરવાના છે. ભાઈઓ બહેનો, આપે નિર્ણય કરવાનો છે આ ગુજરાત કોને સોંપવું છે. આપે નિર્ણય કરવાનો છે કોના હાથમાં ગુજરાત સલામત છે. આપે નિર્ણય કરવાનો છે આ ગુજરાતની વિકાસ યાત્રાને કોણ આગળ ધપાવે. અને ભાઈઓ બહેનો, 17 તારીખે તમારા મતદાનથી સમગ્ર ગુજરાતનું ભાગ્ય નક્કી થશે. થવાનું છે ભારત માતા કે. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડાયેલી છે જેવી કે લખાની, લેન્સર, અવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના હવે અંતિમ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભુજ ખાતે રાહુલ ગાંધી સભા યોજવા આવી રહ્યા છે. તે અંતર્ગત કોંગ્રેસ સમિતિએ પ્રેસ કોન્ફરન્સ યોજી. देखिए, राहुल गांधी जी की जाहिर सभा प्रचार के अंतिम दिन 15 तारीख को 10 बजे जुबली ग्राउंड अपना भुज के अंदर वहाँ पे उसको आयोजन किया गया. देखिए, हमें ऐसा है कि राहुल गांधी जी के नाम के ऊपर 50,000 की पब्लिक अपने आप आएगी. देखिए, कच्छ का माहौल, जितने इश्यूज हम देख रहे हैं, हर जगह के ऊपर इस समय पे माहौल के हिसाब से 6 की 6 सीट हमारी बहुत पॉजिटिव जा रही है. नहीं, देखिए, मैं ये मानता हूँ कि ये जो 17 साल का जो रूल है गुजरात के अंदर बीजेपी का, उसके अंदर जो पब्लिक अलग अलग इश्यूज पे नाराज है और उसके अंदर सबसे बड़ी चीज कि राहुल गांधी जी जैसा नेतृत्व जब यहाँ पे आएगा तो उनके व्यक्तित्व से जो एक विश्वास लोगों में पैदा होना चाहिए कि भाई कांग्रेस की सरकार आ रही है. राहुल गांधी जी ने इस प्रकार से हमारे सामने रजू किया है
तो हमें एक अच्छी सरकार मिलेगी काम करने वाली, हमें कांग्रेस का साथ देना चाहिए। મુન્દ્રા હાઈવે પર ભુજપુરથી આવી રહેલા છકડાને ટ્રકે પાછળથી હડફેટે લેતા છકડો આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાતા એકનું ઘટના સ્થળે જ મોત અને 3 ઘાયલ। મુન્દ્રા તાલુકાના મોટા કપાયા મુખ્ય ધોરીમાર્ગ પર પૂરપાટ જતી ટ્રકે આગળ જઈ રહેલા આપે કંપનીના છકડાને ટક્કર મારી, જેથી રિક્ષા ઢસડાઈને આગળ જતી ટ્રક સાથે અથડાઈ। બંને ટ્રક વચ્ચે આવી જતા છકડો પલટી ખાઈ ગયો હતો અને નુકસાન થયું અને છકડામાં મુસાફરી કરતા એક અજાણ્યા વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને બાકીના 3ને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે મુન્દ્રાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે। સંગીત સાડી લાવ્યું છે કચ્છની નારીઓ માટે નવરાત્રી અને દિવાળી પ્રસંગે સાડીની અવનવી અને લેટેસ્ટ રેન્જ। સાડીનો અદ્યતન શોરૂમ એટલે સંગીત સાડી। સંગીત સાડીમાં મળશે સાડીનો અવનવો ખજાનો અને તમામ રેન્જની સાડીઓ પણ ઉપલબ્ધ। નવરાત્રી તેમજ દિવાળીને ધ્યાનમાં લઈને સાડીઓમાં અવનવી વેરાયટી તેમજ તદ્દન નવો સ્ટોક। સાડીઓ ખરીદવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સંગીત સાડી। તો આજે જ મુલાકાત લ્યો સંગીત સાડી, પાંજરાપોળ શેરી, મેરઅલી ચોક આગળ, વાડિયાવાડ, ભુજ, કચ્છ। નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે ભાજપની જાહેર સભામાં એક ટોળું જઈ અને પથ્થરમારો કર્યો, 3 વ્યક્તિને ઈજાઓ પહોંચી। નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે અબડાસા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર જયંતિભાઈ ભાનુશાલીના ચૂંટણી પ્રચારની જાહેર સભા દરમિયાન અમુક તત્વોએ પથ્થરમારો કરતા 3 વ્યક્તિઓની ઈજાઓ થવા પામી હતી। પોલીસે ટોળા સામે ગુનો નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરેલાના અહેવાલો સાંપડી રહ્યા છે। અબડાસા મત વિસ્તારના ભાજપ ઉમેદવાર જયંતિભાઈ ભાનુશાલી ચૂંટણી પ્રચાર અર્થે જાહેર સભાને સંબોધી રહ્યા હતા। ના ટોળામાં કોંગ્રેસ અને જીપીપી પક્ષ તરફના હોય આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી ચાલુ સભા ઉપર પથ્થરમારો કરી મારો મારો તેવા શબ્દો ઉચ્ચારી ઉશ્કેરાઈ ઉભા કરી પથ્થરો મારતા વેલજીભાઈ મંજીભાઈ પટેલ ઉંમર વર્ષ 59, પુષ્પાબેન દેવસિંહ પાંચાણી ઉંમર વર્ષ 50 તથા રિમ્પલબેન હરિલાલ છાબૈયા ઉંમર વર્ષ 15 રહે 3 મોટી વિરાણી તાલુકો નખત્રાણાને ગંભીર ઇજાઓ પહોંચાડી હુલ્લર કરતા આરોપીઓ સામે રાયોટિંગનો ગુનો નોંધી પીએસઆઈ જીપી પટેલે તપાસ હાથ ધરી હતી। વિરાણી ગામમાં ભાજપની સભા હતી, એમાં જયંતિભાઈ ભાનુશાલી ને પ્રવચન ચાલતું હતું। એમાં સભામાં બહેનો બધી બેઠી હતી। એમાં પરિવર્તન પાર્ટી વાળા અને કોંગ્રેસ વાળા આવી 60-70 જણા આવીને તોફાન ઉપાડ્યું, પથ્થરમાર કર્યો બધાને। કેટલી બહેનોને થોડું થોડું લાગ્યું તો આવ્યા નથી, આ ઘણું લાગ્યું એને લઈ આવ્યા છે બધાને। 1500 મણની સંખ્યા હતી, એને પીને દારૂ પીને જ આવ્યા હતા। એટલું બધું તોફાન ઉપાડ્યું, કોઈ રોકતા હતા તો રોકાણા નહીં કોઈ તે। એટલે પથ્થર મારો હતો? હા, પથ્થર મારો, કાળા કાળા મોટા મોટા પથ્થર લઈને ડુંગરિયા પથ્થર લઈને માર્યા। પથ્થર પણ ત્યાં હાજર જ રાખ્યા છે પથ્થર। પોલીસ આવી એટલે પછી બધા વિખેરાઈ ગયા, બધા ભાગી ગયા। સમયસર પોલીસ ના આવી હોત તો આ બધાની હાલત શું થત એ બધું વિચાર્યા જેવું છે। આ તો પોલીસ આવી ગઈ ને બધાને કવર કરી લીધા બધાને। પ્રદ્યુમનસિંહભાઈ એમના છોકરા ને એ બધા સાથે મળીને જ આ બધું કર્યું છે। સતુભા જાડેજા ને એ લોકો બધા હતા, ગોપાલજી, હીરોભાઈ કોંગ્રેસી ને એ લોકો બધા, સુરેશભાઈ ને બધા હતા। હા, એ લોકો બધા ભેગા થઈને જ આ બધું કર્યું છે। ભાજપની સભામાં અમે બેઠા હતા, ત્યાં વિરાણી બેઠા હતા સભામાં, આગળ જયંતિભાઈ ભાનુશાલીની સભા ચાલુ હતી ને 60-70 જણા આવ્યા, આવીને સીધા પથ્થરમારો બધા ઉપર કરવા માંડ્યા। में आए और उनके कहने के अनुसार मारामारी का केस है और मैंने वो तीनों पेशेंट को ट्रीट कर दिया हूँ और पीआई पुलिस इंफॉर्मेशन जो होता है वो भी मैं कर चुका हूँ। जो ट्रीटमेंट के अनुसार ट्रीटमेंट किया यहाँ पर, जो पेशेंट का अकॉर्डिंग टू कंप्लेन मैंने उसको रेफर कर दिया भुज। उसका नाम क्या है? पेशेंट तो 3 पेशेंट है, एक तो वेलजी भाई करके हैं, दूसरा रिंकलबेन है, तीसरा पुष्पाबेन करके। अभी हालत उसकी कैसी है? हालत नॉट वेरी बैड बट शी इज गुड एंड ऑल्सो ही इज गुड। અહીંયાથી રજા આપશે કે ભુજ શિફ્ટ કરવાની? નહીં, આપણે તો ભુજ રેફર કર્યા છું ત્રણોને, એટલે 3 ભુજ જશે। એક્સરેની જરૂરત છે। બીજો પેશન્ટ है वो आउट ऑफ डेंजर के बाहर है। અહીં હું ખાલી તમારા દર્શન કરવા આવ્યો છું।
કબીરદાને ગાંધીનગર લઈ જવા આવ્યો છું, તમારે એને મોકલવાના. તમને યાદ હોય તો 1 વર્ષ પહેલા પહેલી નવરાત્રી ભુજમાં આવીને કચ્છની દેવીમાં આશાપુરાના આશીર્વાદ લઈને હાજીપીર આપણા સરહદોના સંરક્ષક દાદાના ચાદર ચડાવીને ભાજપની કોંગ્રેસ એકબીજાની સામે મૂકીને ભાજપને કાઢવા માટેના જે એમના આશીર્વાદ મળ્યા, અને હું માનું ત્યાં સુધી આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચાલી રહ્યું છે. 17મી આપણો વારો આવશે ને 100% હું આ કચ્છની જનતાના ભરોસે કહું છું કે 100% ભાજપ જાશે. એને પાપ કર્યા છે. કચ્છ જેવો પવિત્ર નિર્દોષ વિસ્તાર, આખું હિન્દુસ્તાન કચ્છમાં સમાઈ જાય આવું સરસ મજાનો આ એની જમીનો, એના ગૌચર, બીજા અનેક પ્રશ્નો, એ બેકારોને નોકરી હોય, બહેનોને ઘર હોય, બાકીના બધાને સલામતી હોય, વિદ્યાર્થીઓને લેપટોપ હોય, શિક્ષણ મોંઘું થયું હોય, દવાખાનું મોંઘું થયું હોય. છેલ્લા 12-15 વર્ષથી પોતાની વાહવા બીજું કઈ જ નહીં. લોકશાહીમાં આ ન હોય. તમે માલિક છો લોકશાહીના, અમે તમારા સંરક્ષક છીએ. આ રીતે પોતાની વાહવા કરીને ફક્ત કરોડો રૂપિયાની જાહેરાત, 10,000 કરોડ રૂપિયાની છેલ્લા 10 વર્ષમાં. અને માનસિક વિકૃતિ તો જુઓ. ગુજરાતના મુખ્યમંત્રી પૂરો હતા કે કોંગ્રેસમાં કોણ છે કેપ્ટન? આ તમારો કાકો સામે ઉભો કેપ્ટન ગુજરાતમાં. લોકશાહીમાં આ પદ્ધતિ આવી ન હોય. તમે ગઈકાલ સુધી તો પ્રાઇમ મિનિસ્ટરના ચક્કરમાં હતા, હવે આજે મુખ્યમંત્રીના ચક્કરમાં આવી ગયા. કે ગઈકાલે આ પ્રાઇમ મિનિસ્ટર, પરમ દિવસે ઓલા પ્રાઇમ મિનિસ્ટર, પરમ દિવસે ઓલા પ્રાઇમ મિનિસ્ટર. આ ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન છે, લોકસભાનું નહીં. લોકોને તમે વોટ ના બનાવો. અને એટલે પ્રજા સમજી ગઈ છે કે આ જૂઠી પાર્ટી છે, જૂઠા વાયદા કર્યા છે વર્ષો સુધી ગપ્પા મારીને. કચ્છને હું હોંગકોંગ બનાવીશ ને, અમદાવાદને સિંગાપુર બનાવીશ ને, સુરતને હું બ્રાઝિલ બનાવીશ ને, કેવા બધા લોકોને મૂર્ખા બનાવ્યા છે આટલા વર્ષથી. પ્રજા સમજી ગઈ છે. એટલે તમને ખાસ વિનંતી કરવા આવ્યો છે. આખું અબડાસા અને કચ્છ જેના હાથમાં છે, જ્યાં બેઠા છે સ્ટેજ ઉપર બધા આગેવાનો, 6 બેઠકો આપણે ગાંધીનગર મોકલવાની છે. લાકડીઓ તાર કરીને, SMS કરીને, આમ તેમ ફલાણું, એ અંજાર હોય, ગાંધીધામ હોય, ભુજ હોય, અસાજી મડઈ, મુન્દ્રા, કોઈ પણ હોય, આ બધા ઠેકાણે તમારી તાકાત બતાવવાની છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.